હેલો સૌ યુકે અને યુરોપના હરિભક્તોને જય સ્વામિનારાયણ અને બધાય હરિભક્તોને ખાસ વિનંતી કે યુકે અને યુરોપ વસતા આપના સ્નેહીજનો અને મિત્રો આ વિડિયો જરૂરથી શેર કરવો. તારીખ 16 ઓગસ્ટ, શુક્રવારથી 18 ઓગસ્ટ, રવિવાર દરમિયાન, યુકે અને યુરોપ કિશોર કિશોરી શિબિર 2024, વોરવિક કોન્ફરન્સ પાર્ક ખાતે યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર પ્રદેશમાંથી માધ્યમિક શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓના 500મી વધુ ઉત્સાહી યુવાનોને આકર્ષ્યા હતા. આ 3 દિવસીય યુવા સંમેલન એક સમૃદ્ધ અનુભવ હતો, જેનો હેતુ વ્યક્તિગત અને આધ્યાત્મિક વિકાસમાં ગુરુની ભૂમિકાની ઊંડી સમજણને પ્રોત્સાહન આપવાનો હતો. ગુરુ ભક્તિ, આપનું જીવન થીમ આધારિત શિબિરનો ઉદ્દેશ્ય સહભાગીઓને તેમના જીવનમાં ગુરુનું મહત્વ સમજવામાં અને ગુરુભક્તિની પ્રેક્ટિસનું અન્વેષણ કરવામાં મદદ કરવાનો છે. શુક્રવાર 16 ઓગસ્ટના રોજ શિબિરના પ્રારંભિક સત્રમાં, હિજ લાઈફ શીર્ષક એક નોસ્ટાલ્જિક પ્રવાસ ઓફર કરે છે કારણ કે ઉપસ્થિતોએ મહંત સ્વામી મહારાજની 2023માં યુકેની મુલાકાત વિશે યાદ કરાવ્યું હતું. તે દિવસની વિશેષતા મહંત સ્વામી મહારાજની યાત્રાને દર્શાવતું મનમોહક સંગીત નિર્માણ હતું. તેમના ગુરુ યોગીજી મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ. સાંજ હળવી નોંધ પર સમાપ્ત થઈ, જેમાં 6 બાળ કિશોર મંડળના સ્વામીઓ સાથે એક વાર્તાલાપ સત્ર દર્શાવવામાં આવ્યું, જ્યાં ઉપસ્થિતોએ તેમના વિશે વધુ શીખ્યા અને મહંત સ્વામી મહારાજ સાથેના તેમના અનુભવોની વિશેષ ટૂચકાઓ સાંભળી. શનિવારે 17 ઓગસ્ટના રોજ, શિબિરે મહંત સ્વામી મહારાજ દ્વારા શીખવવામાં આવેલા ગુરુભક્તિના 2 પાયાના સિદ્ધાંતો, મહિમા અને પ્રાપ્તિનો વિચારની શોધ કરી. સત્રની થીમ, તેમની સમજ, હેઠળ, પરમતત્વદાસ સ્વામીએ અક્ષરબ્રહ્મ સત્પુરુષની આધ્યાત્મિક મહાનતા વિશે જ્ઞાનાત્મક આંતરદૃષ્ટિ પ્રદાન કરી. સાંજનું સત્ર શિબિરની એક અદ્ભુત ક્ષણ તરીકે ઉભરી આવ્યું, જેમાં સોમપ્રકાશદાસ સ્વામી, ગુરુકીર્તનદાસ સ્વામી, ગુણકીર્તનદાસ સ્વામી અને કિશોરો દ્વારા ઉત્તેજક કીર્તન ભક્તિ રજૂ કરવામાં આવી હતી, જે તમામ મહિમા અને પ્રાપ્તિની થીમ પર કેન્દ્રિત હતી. અંતિમ દિવસે, તેમની ઈચ્છા, થીમ આધારિત, મહંત સ્વામી મહારાજની યુવાનો માટેની આકાંક્ષાઓ અને તેઓ કેવી રીતે તેમના વિચારો, ક્રિયાઓ અને શબ્દોમાં ગુરુભક્તિને મૂર્તિમંત કરી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ડોક્ટર સંદીપભાઈ સોલંકી, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, સ્મૃતિ, માનસી અને પ્રાર્થનાના વૈજ્ઞાનિક આધારો પર પ્રકાશ પાડ્યો. યજ્ઞતિલકદાસ સ્વામી, પરમવિવેકદાસ સ્વામી, અને અક્ષરાનંદદાસ સ્વામી સહિતના સંતો સાથે પેનલ ચર્ચાએ નિયમ ધર્મનું પાલન કરવાના પડકારોને સંબોધિત કર્યા અને પ્રતિબદ્ધતાને મજબૂત કરવા વ્યવહારુ ઉકેલો રજૂ કર્યા. યોગવિવેકદાસ સ્વામીએ સહભાગીઓને તેમના ગુરુ અને સત્સંગની મહાનતા મિત્રો અને પરિવાર સાથે શેર કરવા પ્રેરણા આપીને દિવસનું સમાપન કર્યું. મહંત સ્વામી મહારાજના વિડીયો આશીર્વાદ દર્શાવતા આશ્ચર્યજનક સત્રમાં શિબિરનું સમાપન થયું, જે દરમિયાન પ્રતિનિધિઓએ તેમના જીવનમાં ગુરુભક્તિને મૂર્તિમંત કરવાની પ્રતિજ્ઞા લીધી. 2024 કિશોર કિશોરી સમર શિબિર એ માત્ર આધ્યાત્મિક વિકાસની તક જ નહીં, પણ સમુદાયના યુવાનો વચ્ચે કાયમી જોડાણો બનાવવા માટેનું પ્લેટફોર્મ પણ હતું. તો હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને યુકે, યુરોપ BAPS સંસ્થાને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.